call is now being recorded. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રિન્ટર જોયા હતા. એમાં ઇમ્પેક્ટ અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઇન્જેક્ટ પ્રિન્ટર, ડોટ મેટ્રિક પ્રિન્ટર એન્ડ લેઝર પ્રિન્ટર. આ બધા હતા આપણા નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. બરાબર. પીપીએમ નું ફૂલ ફોર્મ છે પેજ પર મિનિટ. ના સીપીએમ નું ફૂલ ફોર્મ થાય કેરેક્ટર, સીપીએસ નું ફૂલ ફોર્મ થાય કેરેક્ટર પર સેકન્ડ. સ્ક્રીન દેખાય છે બધાને? યસ સર. ઓકે બરાબર. આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રિન્ટર અને લાસ્ટ જોયું હતું આપણે પ્લોટર. પ્લોટરના બે ટાઈપ હતા, ડ્રમ પ્લોટર એન્ડ ફ્લેટ બેડ પ્લોટર. નેક્સ્ટ આવે છે આપણે સ્ટોરેજ ડિવાઇસીસ. નેક્સ્ટ ટોપિક છે આપણો સ્ટોરેજ ડિવાઇસીસ. હવે સ્ટોરેજ ડિવાઇસ કોને કહેવાય? તો device which are used for store the data that called storage device. જેની અંદર ડેટા સ્ટોર કરી શકાય એને આપણે સ્ટોરેજ ડિવાઇસ કહીએ છીએ. Storage devices are designed to hold your data on permanent or semi-permanent basis. હવે સ્ટોરેજ ડિવાઇસ શું કરે છે? તો તમારો ડેટા પરમેનન્ટલી સ્ટોર કરે છે અથવા સેમી પરમેનન્ટલી સ્ટોર કરે છે. પરમેનન્ટ ઓર સેમી પરમેનન્ટ. સેમી પરમેનન્ટ મીન્સ ટેમ્પરરી તમારો ડેટા સ્ટોર કરે અને સ્ટોરેજ ડિવાઇસ કહેવાય. Storage device classified into semiconductor or secondary storage device. Storage device, semiconductor storage device or secondary storage device. The device RAM and ROM are the semiconductor storage device. હવે RAM અને ROM આ બે જે છે તમારું એ સેમી કંડક્ટર સ્ટોરેજ ડિવાઇસ કહેવાય. RAM and ROM આ બંને છે એ તમારો સેમી કંડક્ટર સ્ટોરેજ ડિવાઇસ કહેવાય. બરાબર. સ્ટોરેજ ડિવાઇસ આર સમટાઈમ રિફર ટુ એઝ એ સેકન્ડરી સ્ટોરેજ. સ્ટોરેજ ડિવાઇસને આપણે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ પણ કહીએ. રેમ એ પ્રાઇમરી સ્ટોરેજ ડિવાઇસ છે, જ્યારે રોમ અને રેમ એ પ્રાઇમરી સ્ટોરેજ ડિવાઇસ છે, જ્યારે અમુક જે ડિવાઇસીસ છે એને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ હાર્ડ ડિસ્ક, તો હાર્ડ ડિસ્ક તમારું સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે. There are classified into magnetic storage device and optical storage device. હવે જે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે એમાં સ્ટોરેજ ડિવાઇસ અને ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ પણ આવે છે. The storage device are also classified into magnetic or auxiliary storage device. અમુક સ્ટોરેજ ડિવાઇસ છે મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ છે, અમુક સ્ટોરેજ ડિવાઇસ છે ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ છે, અમુક સ્ટોરેજ ડિવાઇસ છે એ ઓક્ઝિલરી સ્ટોરેજ ડિવાઇસ છે. જુઓ ટાઈપ્સ આપેલા છે, તમને એક ચાર્ટ આપેલો છે, દેખાય છે બધાને સ્ક્રીન ઉપર ચાર્ટ? જો સ્ટોરેજ ડિવાઇસ તો ફર્સ્ટ છે સેમી કંડક્ટર સ્ટોરેજ ડિવાઇસ. તો રેમ એન્ડ રોમ. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ એટલે રીડ ઓનલી મેમરી. આ જે છે એ સેમી કંડક્ટર સ્ટોરેજ ડિવાઇસીસ છે. સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ એમાં મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ એન્ડ ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ. મેગ્નેટિક એન્ડ ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ બે પાર્ટ છે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસના. મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ એન્ડ ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ. હવે મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ છે એમાં હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક એન્ડ મેગ્નેટિક ટેપ. હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક એન્ડ મેગ્નેટિક ટેપ એ તમારા મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ છે. અને ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ જે છે એ તમારા સીડી અને ડીવીડી છે. જુઓ સ્ટોરેજ ડિવાઇસ તો બે ટાઈપ છે, સેમી કંડક્ટર એન્ડ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ.
સેમિકન્ડક્ટર સ્ટોરેજ ડિવાઇસમાં રેમ અને રોમમાં આવે. સેમિકન્ડક્ટરને આપણે પ્રાઇમરી સ્ટોરેજ ડિવાઇસ પણ કહી શકીએ. સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં તમારે મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ અને ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ છે. મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસની અંદર તમારે હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક એન્ડ મેગ્નેટિક ટેપ, આ ત્રણ જે ડિવાઇસીસ છે એને મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ કહેવાય. એટલે ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ છે એમાં તમારે આવે સીડી અને ડીવીડી. સ્ટોરેજ ડિવાઇસ મીન્સ તમારો ડેટા કમ્પ્યુટરમાં હોલ્ડ કરી રાખે, પરમેનન્ટલી તમારો ડેટા કમ્પ્યુટરમાં હોલ્ડ કરી રાખે અથવા ટેમ્પરરી હોલ્ડ કરે, એને આપણે સ્ટોરેજ ડિવાઇસ કહીશું. બરાબર. એમાં ટાઈપ્સ છે સેમિકન્ડક્ટર સ્ટોરેજ ડિવાઇસ અને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. સેમિકન્ડક્ટરમાં આવે તમારા રેમ અને રોમ, જે તમારા ટેમ્પરરી તમારો ડેટા સ્ટોર કરે. અને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં આવે તમારે મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ એન્ડ ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ. મેગ્નેટિકની અંદર આવે તમારે હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક અને મેગ્નેટિક ટેપ. ઓપ્ટિકલ ડિવાઇસમાં આવે તમારે સીડી એન્ડ ડીવીડી. જો મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ, હવે મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ કોને કહેવાય? તો મેગ્નેટિક મેમરી. સ્ટોરેજ ડિવાઇસ કહું અથવા મેગ્નેટિક મેમરી કહું, બરાબર છે, બંને સેમ છે. હવે મેગ્નેટિક મેમરી યુઝ રોટેટિંગ ડિસ્ક કોટેડ વિથ મેગ્નેટિક મટીરિયલ. હવે જે મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ છે એ મેગ્નેટિક મટીરિયલનું બનેલું હોય છે. મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ વિચ આર યુઝ ટુ સ્ટોર ડેટા ઓર પ્રોગ્રામ ટુ મેગ્નેટિક ફિલ્ડ વિથ હાઈ સિક્યુરિટી ફોર લાઈફ ટાઈમ પીરિયડ. હવે આની અંદર મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસની અંદર તમે લાઈફ ટાઈમ સુધી તમારો ડેટા સેવ કરી શકો અને હાઈ સિક્યુરિટી સાથે. ઇલેક્ટ્રોનિક ડેટા મે બી સ્ટોર ઇન આઇધર એન એનાલોગ ઓર ડિજિટલ સિગ્નલ ફોર્મેટ. હવે જે ડેટા છે એ તમારો એનાલોગ ઓર ડિજિટલ સિગ્નલ ફોર્મેટની અંદર સ્ટોર થાય. મેગ્નેટિક ડિસ્ક આર ક્લાસિફાઈડ આઇધર હાર્ડ or floppy dependent on the flexibility of the material from which they are made. હવે જે મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ છે એ કાં તો હાર્ડ હોય અથવા તો ફ્લેક્સિબલ ડિસ્ક હોય. પ્લાસ્ટિકની મેગ્નેટિક એટલે પ્લાસ્ટિકની ડિસ્ક આવે. તમે બધાએ ટેપ જોયું હશે, બરાબર, બ્લુ કલરની, વાદળી કલરની, અરે સોરી ચોકલેટી કલરની ટેપ આવે છે, ખબર છે? ટેપ આવે છે મેગ્નેટિક હોય, જેમાં તમારું તમે કેસેટ નાખો ને ટેપની અંદર સોંગ પ્લે કરવા માટે, એની ઉપર એક મેગ્નેટિક ટેપ હોય, હેડ સાથે ઘસાય અને હેડ એની સાથે કોન્ટેક્ટમાં આવે એટલે તમારું સોંગ ચાલુ થાય. એ મેગ્નેટિક ટેપ આવે. એ પ્લાસ્ટિક મટીરિયલની બનેલી હોય છે. They tend to have a large storage capacity compared to optical media. ઓપ્ટિકલ મીડિયા કરતા મેગ્નેટિક મીડિયાની અંદર તમારી કેપેસિટી હાઈ હોય, વધારે સ્ટોર થાય ડેટા. The main disadvantage is that data held on magnetic storage can be damaged. મેન ડિસએડવાન્ટેજ શું છે? તો ડેટા તમારો જે છે એ ડેમેજ થવાની શક્યતા વધારે રહે છે. કેમ ડેમેજ થવાની શક્યતા રહે છે? તો ફ્લેક્સિબલ મટીરિયલનો યુઝ કરવામાં આવે છે, મીન્સ પ્લાસ્ટિકના મટીરિયલનો યુઝ કરવામાં આવે છે. તો એમાં ગરમી વધારે પડે તો પ્લાસ્ટિક ઓગળી જાય, એટલે તમારો ડેટા ડેમેજ થવાની શક્યતાઓ વધારે રહે છે. જો હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક અને મેગ્નેટિક ટેપ ત્રણ છે તમારા મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ. ફર્સ્ટ છે હાર્ડ ડિસ્ક. તો હાર્ડ ડિસ્કનું ઇન્ટ્રોડક્શન એક્ઝામમાં 100% શોર્ટ નોટ પૂછાશે. એક્સપ્લેન હાર્ડ ડિસ્ક અથવા શોર્ટ નોટ ઓન હાર્ડ ડિસ્ક. એક્ઝામમાં 100% આ શોર્ટ નોટ પૂછાય છે. જો તો હાર્ડ ડિસ્ક, તો આઈબીએમનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આઈબીએમનું ફૂલ ફોર્મ છે તમારું ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ફર્સ્ટ હાર્ડ ડિસ્ક ઇન 1957. When data usually was stored on tape. પહેલી જ હાર્ડ ડિસ્ક ક્યારે આઈબીએમ કંપની છે, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન નામની જે કંપની છે એને હાર્ડ ડિસ્ક ડેવલપ કરી હતી 1957માં. 1957માં એને હાર્ડ ડિસ્ક ડેવલપ કરી. ધ ફર્સ્ટ 305 RAMAC રેન્ડમ એક્સેસ મેથડ ઓફ એકાઉન્ટિંગ એન્ડ કંટ્રોલ RAMAC
consist of 50 plates 24 ઇંચ ડાયામીટર. કેટલી પ્લેટ હતી? 50 પ્લેટ હતી. 24 ઇંચનું એનો ડાયામીટર, એનો જે એરિયા કહેવાય ને ડાયામીટર, 24 ઇંચની એની પહોળાઈ હતી, મીન્સ એનો એરિયા હતો, ડાયામીટર હતો. વિથ ટોટલ કેપેસિટી ઓફ 5 MB, અને એમાં કેટલો ડેટા સ્ટોર થતો હતો? ઓનલી ફોર 5 MB ડેટા સ્ટોર થતો હતો. 5 MB, MB નો મતલબ થાય મેગાબાઇટ. It cost $35,000 yearly in rental fees and was twice the size of a refrigerator. હવે આ જે હાર્ડ ડિસ્ક હતી એમાં ઓનલી ફોર 5 MB ડેટા સ્ટોર થતો હતો. એની કોસ્ટ કેટલી હતી? યરલી $35,000 એની રેન્ટલ હતું, ભાડે આપેલી હતી. અને ટ્વાઇસ ધ સાઇઝ ઓફ રેફ્રિજરેટર. તમારા ઘરે જે ફ્રીજ છે, રેફ્રિજરેટર છે, એ ડબલ સાઇઝની હાર્ડ ડિસ્ક હતી. કેમ કે 50 પ્લેટનો યુઝ કરવામાં આવ્યો હતો અને એનો ડાયામીટર 24 ઇંચનો એનો ડાયામીટર હતો, એનો એરિયા હતો ડાયામીટર. અને એ હાર્ડ ડિસ્ક $35,000 યરલી રેન્ટલ ઉપર આપેલી હતી. અને એમાં તમારા ઘરે જે રેફ્રિજરેટર છે એના કરતાં ડબલ સાઇઝની હાર્ડ ડિસ્ક હતી. ધ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ ઇઝ મેન સ્ટોરેજ ડિવાઇસ ઇનસાઇડ એ કમ્પ્યુટર. હવે હાર્ડ ડિસ્ક છે એ તમારા કમ્પ્યુટરમાં મેન સ્ટોરેજ ડિવાઇસ તરીકે યુઝ થાય છે. તમારો બધો ડેટા, જેટલો પણ ડેટા તમે સેવ કરો છો, એ બધો ડેટા તમારે હાર્ડ ડિસ્કમાં સ્ટોર થાય છે. Data stored on a hard disk can be accessed much more quickly than data stored on magnetic storage device. હાર્ડ ડિસ્કમાં બહુ સ્પીડલી તમારો ડેટા સ્ટોર થાય, બરાબર. મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ મીન્સ ફ્લોપી અને મેગ્નેટિક ટેપ કરતાં હાર્ડ ડિસ્કમાં તમારો ડેટા ફાસ્ટલી સ્ટોર થાય. લેસ દેન એ હેર વિથ એબો ધ ડિસ્ક, ધ મેગ્નેટિક રીડ and right head create the 1 and 0 on the circular track under. તો હાર્ડ ડિસ્ક હોય ને, તો હાર્ડ ડિસ્કમાં અલગ અલગ ટ્રેક આપેલા હોય અને અલગ અલગ સેક્ટર આપેલા હોય. ટ્રેક એટલે ખબર પડે, પેલા રાઉન્ડમાં દોડવા માટેના ટ્રેક બનાવેલા હોય છે. જોયું હોય તો, જે ઓલિમ્પિકમાં તમે જોતા હોય તો રનિંગ માટેનો જે ટ્રેક બનાવેલો હોય ને, એ પ્રમાણે હાર્ડ ડિસ્કમાં અલગ અલગ ટ્રેક હોય અને એ ટ્રેકના ભાગ પાડીએ તો એમાં સેક્ટર હોય. ને એની અંદર 0 અને 1 ફોર્મેટમાં, બાઇનરી ફોર્મેટમાં તમારો ડેટા સ્ટોર થાય છે. મોડર્ન હાર્ડ ડ્રાઈવ આર મેઝર ઇન ગીગાબાઇટ. અત્યારે જે હાર્ડ ડિસ્ક આવે છે એ ગીગાબાઇટમાં આવે છે, જીબીમાં આવે છે. The most expensive computer will have the largest hard drive. અત્યારે હાર્ડ ડિસ્ક આવે છે તો પહેલા હાર્ડ ડિસ્ક આવતી હતી, ઓનલી 5 MB ડેટા સ્ટોર થતો હતો. એની સાઇઝ રેફ્રિજરેટર કરતાં પણ વધારે હતી. તમારા ઘરે જે ફ્રીજ હોય છે ને એના કરતાં પણ વધારે સાઇઝ હતી. અત્યારની હાર્ડ ડિસ્ક આવે છે એ 40 GB આવે છે, 250 GB આવે છે, 500 GB આવે છે, 500 GB આવે છે, 1000 GB આવે છે, 2000 GB આવે છે, બરાબર. જેમ જેમ ટેકનોલોજી ઇમ્પ્રૂવ થતી ગઈ એમ એમ તમારી હાર્ડ ડિસ્કની સાઇઝ પણ વધતી ગઈ. This is an excellent idea of wish to backup your data at the same time you work on main disk. Hold your data in the same time as the second disk mirror in the background. હવે આ બેસ્ટમાં બેસ્ટ છે કે તમે જે પ્રમાણે કામ કરી રાખો, કામ કરે જ હવે પ્રમાણે તમારો ડેટાનો બેકઅપ રહેતો રહે હાર્ડ ડિસ્કમાં. હવે એક કમ્પ્યુટરમાં 2 હાર્ડ ડિસ્ક લગાવી હોય તો પણ લગાવી શકાય અને 4 હાર્ડ ડિસ્ક લગાવી હોય તો પણ લગાવી શકાય. એક કમ્પ્યુટરની અંદર તમે 2 અથવા 3 અથવા 4 હાર્ડ ડિસ્ક તમે લગાવી શકો છો. અને 2 હાર્ડ ડિસ્ક લગાવો તો એકમાં ડેટા સ્ટોર થાય ને એકમાં એનો બેકઅપ રહે. એ પ્રમાણેની ટેકનોલોજીનો પણ તમે યુઝ કરી શકો છો કે તમે જે કંઈ કામ કરો છો એ બધો કામ તમારી હાર્ડ ડિસ્કમાં સ્ટોર થાય છે. તમે જેમ જેમ સેવ કરતા જાઓ એમ એમ તમારી હાર્ડ ડિસ્કમાં પણ સેવ થતું જાય અને એની મિરર કોપી, તમે બીજી હાર્ડ ડિસ્ક લગાવી હોય તો એની મિરર કોપી બીજી હાર્ડ ડિસ્કમાં પણ સેવ થતી જાય, બરાબર. એટલે તમારો ડેટા ક્રેશ થવાના ચાન્સીસ હોતા રહે. Excellent idea if you backup your data in the same time you work on the main disk. Hold your data and the same time the second disk mirror in the background. મિરર એટલે અરીસો કહેવાય, બરાબર. તો તમારા કમ્પ્યુટરમાં 2 હાર્ડ ડિસ્ક લગાવેલી હોય તો એકની અંદર તમે ડેટા સેવ કરતા જાઓ તો એનો એ ડેટાનું બેકઅપ બીજી હાર્ડ ડિસ્કમાં પણ બનતું રહે, એટલે મિરર ઇમેજ કહેવાય, સેમ કોપી આપણે કહીએ છીએ, બરાબર. In that way the one of the disk fail, the other keeping your data safe. હવે એવું બને કે 2 હાર્ડ ડિસ્કમાંથી એક હાર્ડ ડિસ્કનો ડેટા
એક હાર્ડ ડિસ્ક તમારી ક્રેશ થઈ જાય એટલે ઉડી જાય. There are two type of hard disks, IDE hard disks અને SCSI hard disks. બે હાર્ડ ડિસ્ક હોય તમારા કમ્પ્યુટરમાં, બે હાર્ડ ડિસ્કમાં તમારો ડેટા સેવ થતું હોય તો એક આધી હાર્ડ ડિસ્કનો ડેટા તમારો ખરાબ થાય, એક આધી હાર્ડ ડિસ્ક તમારે એરર આવે તો તમે બીજી હાર્ડ ડિસ્કમાંથી પણ એ ડેટા લઈ શકો, બરાબર. બે ટાઈપની હાર્ડ ડિસ્ક અવેલેબલ છે, આઈડીઈ હાર્ડ ડિસ્ક અને SCSI. આઈડીઈ નો મતલબ થાય ઇન્ટિગ્રેટેડ ડિવાઇસ ઇલેક્ટ્રોનિક, ઇન્ટિગ્રેટેડ ડિવાઇસ ઇલેક્ટ્રોનિક આઈડીઈ હાર્ડ ડિસ્કનો મતલબ થાય. અને SCSI નો સ્મોલ કમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ, SCSI નો મતલબ થાય સ્મોલ કમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ. બે ટાઈપની હાર્ડ ડિસ્ક અવેલેબલ હોય. હવે જે ઓલ્ડ કમ્પ્યુટર હતા એમાં આઈડીઈ હાર્ડ ડિસ્ક આવતી હતી, એમાં ડેટા કેબલ જે લગાવવામાં આવે એ સાઇઝમાં મોટો હતો તો, ને અત્યારે જે હાર્ડ ડિસ્ક આવે છે એ હાર્ડ ડિસ્ક અત્યારે SCSI આવે છે. SCSI મીન્સ એમાં જે ડેટા કેબલ અને પાવર કેબલ છે એની સાઈઝ નાની થઈ ગઈ છે. સાટા કેબલ આપણે કહીએ છીએ. અને કયો કેબલ કહીએ છીએ? સાટા કેબલ કહીએ છીએ. USB જેવું નાનું એક કેબલ આવે છે એ સાટા કેબલ કહેવામાં આવે છે, બરાબર. આઈડીઈ હાર્ડ ડિસ્ક અને SCSI હાર્ડ ડિસ્ક, આ બે ટાઈપની હાર્ડ ડિસ્ક અવેલેબલ છે. IDE hard disk and SCSI. IDE means Integrated Device Electronics અને SCSI Small Computer System Interface. જુઓ, IDE by the far most common standard because it's good enough for most purpose. However, if you wish for high speed and a more robust, reliable system, then SCSI offer alternative. IDE hard disk is cheaper and slower than SCSI. પેલામાં ડેટા કેબલ મોટું આવે અને ટેકનોલોજી જૂની યુઝ થાય એટલે એમાં તમારા ડેટાની એ છે એ ચીપર અને સ્લોવર ધેન SCSI. SCSI કરતા હાર્ડ ડિસ્ક સ્લોવર. પહેલા આવતી હતી 7200 RPM ની હાર્ડ ડિસ્ક, અરે 5400 RPM. 5400 RPM એટલે જે હાર્ડ ડિસ્કની અંદર પ્લેટ મૂકેલી હોય ને, રોટેટ પર મિનિટ, RPM નો ફૂલ ફોર્મ થાય રોટેટ પર મિનિટ. એક મિનિટમાં 5400 વખત એ રોટેટ થતી. અત્યારે આવે છે 7200 RPM. 7200 RPM મીન્સ એક મિનિટની અંદર 7200 વખત, 7200 વખત એ રોટેટ થાય છે. તો એની સ્પીડ જે આઈડી હાર્ડ ડિસ્ક છે એના કરતાં SCSI ની સ્પીડ વધારે હોય છે. SCSI has faster speed to transfer data compared than IDE. SCSI નું જે સ્પીડ છે એ આઈડી હાર્ડ ડિસ્ક કરતાં વધારે હોય છે. આમાં ડેટા બસનો યુઝ થતો, આમાં સાટા કેબલનો યુઝ થતો, બરાબર. ઇટ મોર રિલાયેબલ, ઇટ હેઝ રિક્વાયર્ડ ધ સ્પેશિયલિસ્ટ કાર્ડ, ઇટ ઇઝ મોર એક્સપેન્સિવ ધેન આઈડી. આઈડી હાર્ડ ડિસ્ક સસ્તી આવે અને SCSI હાર્ડ ડિસ્ક તમારે થોડી કોસ્ટલી આવે. જો આ પ્રમાણેની તમારી હાર્ડ ડિસ્ક હોય, આ જે દેખાય છે તમને એ એક પ્લેટ છે અને સ્પ્લિન્ડર કહેવાય. જુઓ, આ સ્પ્લિન્ડર છે, સ્પ્લિન્ડર રોટેટ કરે. આ જે દેખાય છે તમારે હેડ છે. તમારે હાર્ડ ડિસ્ક RPM 7200 RPM હોય તો આ પ્લેટ છે એક મિનિટમાં 7200 વખત રોટેટ થાય. અને આ હેડ છે એ તમારો ડેટા રીડ અને રાઇટ કરે. રીડ એટલે જ્યારે ફાઇલ ઓપન કરો છો એને રીડ કહેવાય, અને જ્યારે તમે ફાઇલ સેવ કરો છો ત્યારે રાઇટ કહેવાય, બરાબર. રીડ અને રાઇટ કરે છે, આ હેડ છે. હવે આ જે પ્લેટ જે તમને દેખાય છે એ પ્લેટમાં નાના નાના ટ્રેક બનાવેલા હોય, ગોળ ગોળ અહીંયા ટ્રેક હોય, અને ટ્રેકની અંદર જે ભાગ પાડેલા હોય એને સેક્ટર કહેવાય, બરાબર. એ સેક્ટર અને એ ટ્રેકમાં તમારો ડેટા સ્ટોર થાય. જ્યાં ખાલી હશે ત્યાં તમારો ડેટા શું થઈ જશે? સ્ટોર થઈ જશે, બરાબર. તો જો આ હાર્ડ ડિસ્કની એ છે બેઝ કાસ્ટિંગ, બરાબર. તો આ હાર્ડ ડિસ્કનો એક બેઝ બનાવેલું છે, કવર બનાવેલું છે. કવરની અંદર આ તમારી પ્લેટ છે, આ સ્પ્લિન્ડર છે એ આ પ્લેટને રોટેટ કરે છે. આ હેડ છે, તો આ હેડ જે છે એ હેડ તમારો ડેટા રીડ અને રાઇટ કરે છે. હવે બે ટાઈપના હેડ આવે, એક મૂવેબલ હેડ આવે અને એક અનમૂવેબલ હેડ આવે. મૂવેબલ હેડ હોય તો તમારે હાર્ડ ડિસ્કમાં ફાસ્ટલી વર્ક કરે. જો આ SCSI કેબલ છે, બરાબર. અને આઈડી કેબલ પણ આવે. આ સાટા જેવું કેબલ આવે છે. આ પાવર કેબલ છે. આ જમ્પર આવે છે. જમ્પર શેના માટે આવે છે? અને જમ્પરની પિન આવે. જમ્પર શેના માટે આવે કે એક કમ્પ્યુટરમાં 2 અથવા 3 અથવા 4 હાર્ડ ડિસ્ક લગાવી હોય
તો કઈ હાર્ડ ડિસ્કથી તમારું કમ્પ્યુટર સ્ટાર્ટ કરવું છે એના માટે જમ્પરનો યુઝ થાય કે તમે પહેલા ઉપર જમ્પર ભરાવો તો આ તમારી માસ્ટર હાર્ડ ડિસ્ક થાય, બીજી હાર્ડ ડિસ્કમાં પહેલા પર ભરાવો તો એ માસ્ટર હાર્ડ ડિસ્ક થાય. એમાં પણ પ્રાઇમરી અને સેકન્ડરી બનાવવી પડે હાર્ડ ડિસ્ક છે. જો હવે આ પ્લેટ એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર કેવું હોય છે, પ્લેટનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર આ તમને દેખાય છે એક સ્ટીલની પ્લેટ છે, પણ એ પ્લેટની અંદર અલગ અલગ સરફેસ હોય. સરફેસ એટલે આ ઉપરનો એરિયા. જો આ સ્પ્લિન્ડર છે, જે આ છે ને આને સ્પ્લિન્ડર કહેવાય. જો દેખાય છે આ સ્પ્લિન્ડર, તો આ સ્પ્લિન્ડર જે છે એની અંદર હવે તમારી જે પ્લેટ છે એમાં ઘણી બધી પ્લેટો કમ્બાઈન થયેલી હોય, ભેગી થયેલી હોય. આ સરફેસ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, ત્યાં બધી જગ્યાએ તમારો ડેટા શું થાય છે, રોટેટ થાય છે. ડેટા રાઈટ થાય છે, રીડ એન્ડ રાઈટ હેડ. હવે અહીંયા જે છે આ ડેટા રીડ અને રાઈટ કરે. હવે ઘણા બધા પ્લેટો કમ્બાઈન, આપણને એક જ પ્લેટ દેખાય પણ એમાં ઘણી બધી પ્લેટો હોય છે. હવે જુઓ, ધ ડિસ્ક ડ્રાઈવ કન્સિસ્ટ ઓફ મોટર રોટેટ ધ ડિસ્ક back about its axis as a speed of about 5400 rpm રાઉન્ડ પર મિનિટ અથવા રોટેટ પર મિનિટ આપણે કહી શકીએ. બરાબર, આરપીએમ 5400 વખત એક મિનિટમાં રોટેટ થાય. ઇટ ઓલ્સો હેઝ a set of magnetic head mounted on arm. અહીંયા મેગ્નેટિક એક હેડ હોય છે એની આર્મ ઉપર, એને આ સરફેસ ઉપર ઘસા છે. ધ ટ્રેક ઇઝ ડિવાઇડ ઇન્ટુ સેક્ટર. હવે આ જે ટ્રેક છે આ બધા ટ્રેક કહેવાય. જુઓ અલગ અલગ ટ્રેક બને અને ટ્રેકને આપણે ભાગ પાડીએ તો એમાં સેક્ટર આવે, અલગ અલગ સેક્ટર હોય. રીડ એન્ડ રાઇટ ઓપરેશન ઓન ધ ડિસ્ક સ્ટાર્ટ એ સેક્ટર બાઉન્ડ્રી. રીડ અને રાઇટ ઓપરેશન પરફોર્મ થાય. નાના નાના જે ટ્રેક બનાવે છે, ટ્રેકની અંદર જે સેક્ટર છે એ સેક્ટરમાંથી તમારો ડેટા રીડ અને રાઇટ થાય. હાર્ડ ડિસ્ક પેક હેઝ એન્ડ પ્લેટ. હવે હાર્ડ ડિસ્કમાં ઘણી બધી પ્લેટો હોય. there are 2 to n surface, so the track per cylinder is 2n. એક ટ્રેકની અંદર ઘણા બધા ડેટા તમે સ્ટોર કરી શકો. જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે 2.5 ઇંચની ડાયામીટરની ડિસ્ક પેક હોય, 6 પ્લેટ હોય, 512 બાઇટ પર સેક્ટર, 512 બાઇટ એક સેક્ટરમાં સ્ટોર થતા હોય, 256 જો સેક્ટર હોય તો 5268 ટ્રેક હોય પર સરફેસ. એક સરફેસની અંદર 5268 ટ્રેક હોય તો એની કેપેસિટી આ રીતના કેલ્ક્યુલેશન થાય તો 8.28 જીબીની આવે. જુઓ 2.5 ઇંચ ડાયામીટર હોય, કેટલી પ્લેટ છે, 6 પ્લેટ હોય, 512 બાઇટ પર સેક્ટર, એક સેક્ટરની અંદર 512 બાઇટ સ્ટોર થતા હોય, 256 જો એક પ્લેટની અંદર સેક્ટર હોય એન્ડ 5268 ટ્રેક હોય પર સરફેસ. સરફેસ એટલે આ જે એરિયા છે ને એમાં 5268 સરફેસ હોય. બરાબર, તો કેપેસિટી ઓફ હાર્ડ ડિસ્ક કઈ રીતના થાય તો 512 બાઇટ પર સેક્ટરમાં 256 એમાં સેક્ટર છે અને 5256 એના ટ્રેક છે. અને કેટલી 6 પ્લેટ છે, 6 પ્લેટ છે એટલે એના કેટલા એ થાય ડાયામીટર, બંને સાઈડ ગણો તો 12 થાય. એનો સરફેસ કેટલો થાય 12 નો થાય. સરફેસ 1 સરફેસ 2 એટલે 6 પ્લેટ છે એટલે ઉપર અને નીચે બંને જગ્યાએ તમારો ડેટા રાઈટ થાય તો 8.28 જીબીની સાઈઝ આવે. બરાબર, એ સેટ ઓફ ડિસ્ક આર કનેક્ટેડ ટુ એ ડિસ્ક કંટ્રોલર. બરાબર, હવે જુઓ આ એક ડેફિનેશન આવે છે. ટાઈમ ટેકન ટુ રીડ ધ સિલિન્ડર ઇઝ નોન એઝ એ સીક ટાઈમ. TS સીક ટાઈમ. સીક ટાઈમ કોને કહેવાય? ડેફિનેશન એક માર્કમાં પૂછાય છે કે ટાઈમ ટેકન ટુ રીડ. હવે તમારે કોઈ ફાઇલ ઓપન કરવી છે તો એ કેટલી વારમાં એ ફાઇલ ઓપન થઈ જાય છે, તમારો ડેટા રીડ કરતા કેટલો ટાઈમ લાગે છે એને સીક ટાઈમ કહેવાય છે. The average rotation delay equal half the time taken by the disk to rotate once. This time is known as a latency time. Latency time કોને કહેવાય? તો જે રોટેટ થાય છે the average rotation delay. Average rotation delay equal to half time taken by the disk to rotate once. This time is known as the એક વખત જેટલા ટાઈમમાં એક વખત રોટેટ થાય છે એના લેટન્સી ટાઈમ કહેવાય. આ બે ડેફિનેશનો પૂછાય છે. ઈચ સિલિન્ડર ઇઝ નોન એઝ સીક ટાઈમ. સીક ટાઈમ એટલે તમારો ડેટા રીડ કરતા કેટલો ટાઈમ લાગે છે એને સીક ટાઈમ કહેવાય. અને એક રોટેશન, એક ચક્કર લગાવતા એને કેટલો ટાઈમ લાગે છે એને લેટન્સી ટાઈમ કહેવાય. બરાબર, હવે જુઓ એના એડવાન્ટેજ. તો હાર્ડ ડિસ્ક હેઝ ધ લાર્જર સ્ટોરેજ કેપેસિટી.
હાર્ડ ડિસ્કની અંદર તમારી સ્ટોરેજ કેપેસિટી કેવી છે? લાર્જર છે. મીન્સ તમારી હાર્ડ ડિસ્ક આવે છે 2 GB ની પણ આવતી હતી, 5 GB ની પણ આવતી હતી, 10 GB, 20 GB, 40 GB, 80 GB, 120 GB, 250 GB, 500 GB, 1000 GB, મીન્સ 1 TB ટેરાબાઇટ કહેવાય, બરાબર. 1020 GB બરાબર ટેરાબાઇટ કહેવાય, 1 TB કહેવાય. 2 TB એવી અલગ અલગ હાર્ડ ડિસ્ક તમારી અવેલેબલ છે. એટલે તમે મોસ્ટલી ઘણો બધો ડેટા એમાં સ્ટોર કરી શકો. હાર્ડ ડિસ્ક કેન સ્ટોર એન્ડ રિટ્રાઈવ ડેટા મસ્ટ ફાસ્ટર દેન ફ્લોપી ડિસ્ક ઓર CD-ROM. ફ્લોપી અને સીડી કરતા હાર્ડ ડિસ્કમાં તમે ડેટા સ્ટોર પણ ઝડપી કરી શકો અને ડેટા રિટ્રાઈવ પણ ઝડપી કરી શકો. ઇન હાર્ડ ડિસ્ક ડેટા ઇઝ નોટ લોસ્ટ વેન યુ સ્વિચ ઓફ ધ કમ્પ્યુટર. હાર્ડ ડિસ્કની અંદર તમે તમારો ડેટા લોસ થતો નથી. જ્યારે પણ તમે કમ્પ્યુટર સ્વિચ ઓફ કરો છો ત્યારે તમારો ડેટા લોસ થતો નથી. એ હાર્ડ ડિસ્કમાં પરમેનન્ટલી સ્ટોર થાય છે. યુઝલી ફિક્સ ઇનસાઇડ ધ કમ્પ્યુટર એન્ડ કેન નોટ ગેટ મિસપ્લેસ. અને હાર્ડ ડિસ્ક હંમેશા કમ્પ્યુટરના અંદર જ હોય છે. CPU જે તમારી કેબિનેટ આવે છે એની અંદર જ હોય છે. એટલે મિસપ્લેસનો મતલબ શું થાય કે આડી અવડી મૂકી દેવાનો ઝંઝટ રહે નહીં. સીડી હોય તો ખોવાઈ જાય, ફ્લોપી હોય તો કંઈ મૂકી દઈએ આપણે તો ખોવાઈ જાય. પણ હાર્ડ ડિસ્ક તો કમ્પ્યુટરના અંદર જ, પેન ડ્રાઈવ છે તો આપણી ખોવાઈ પણ જઈ શકે, બરાબર. હાર્ડ ડિસ્ક તો કમ્પ્યુટરના અંદર જ હોય તો મિસપ્લેસ થવાના ચાન્સીસ છે નહીં. હાર્ડ ડિસ્ક ઇઝ ચીપ ઓન એ કોસ્ટ પર મેગાબાઇટ કમ્પેર ટુ અધર સ્ટોરેજ ડિવાઇસ. હાર્ડ ડિસ્કની અંદર મેગાબાઇટ ડેટા જે સ્ટોર કરો છો એ બીજા ડિવાઇસની કમ્પેરમાં બહુ સસ્તું પડે છે. હાર્ડ ડિસ્ક કેન બી રિપ્લેસ એન્ડ અપગ્રેડ નેસેસરી. હવે હાર્ડ ડિસ્કને તમારે રિપ્લેસ પણ કરી શકાય અને અપગ્રેડ પણ. 40 GB ની હાર્ડ ડિસ્ક છે અને 40 GB નો તમારો ડેટા ભરાઈ જાય તો તમે બીજી હાર્ડ ડિસ્ક પણ લગાવી શકો. મીન્સ રિપ્લેસ પણ કરી શકો અને અપગ્રેડ પણ કરી શકો. કે તમારું જૂનું કમ્પ્યુટર છે, જૂના કમ્પ્યુટરમાં 40 GB નો ડેટા હોય અને એમાં તમારે ડેટાની સાઇઝ વધારવી હોય તો તમે ઇઝીલી રિપ્લેસ પણ કરી શકો છો. યુઝર કેન હેવ 2 હાર્ડ ડિસ્ક ઇન મશીન. One can act at a mirror of the other hand, create a backup copy. યુઝર મશીનમાં 2 હાર્ડ ડિસ્ક પણ રાખી શકે. એક મિરર કોપી તરીકે કામ કરે, એમાં બેકઅપ તમારું રહે. હવે ડિસએડવાન્ટેજ, હાર્ડ ડિસ્ક ઇવર્ચ્યુઅલી ફેલ વિચ સ્ટોપ ધ કમ્પ્યુટર ફ્રોમ વર્કિંગ. હવે તમારા કમ્પ્યુટરમાં જો હાર્ડ ડિસ્ક ફેલ જાય તો તમારું કમ્પ્યુટર વર્ક કરી શકે નહીં. તમારું કમ્પ્યુટર વર્ક સેચ પણ કરી ના શકે, કેમ કે મેન સ્ટોરેજ ડિવાઇસ છે અને એમાં જો ડેટા સ્ટોર ના થતા હોય તો તમારું કમ્પ્યુટર સ્ટાર્ટ થાય નહીં. રેગ્યુલરી હેડ ક્રેશ એન્ડ ડેમેજ ધ સરફેસ ઓફ ડિસ્ક. હવે જે હેડ પેલા સરફેસ ઉપર ઘસાતો હોય અને ધારી ઉપર હેડ ઘસાતો હોય રેગ્યુલરલી તો તમારો એ સરફેસ ક્રેશ થવાના ચાન્સીસ છે અને તમારો ડેટા લોસ થવાના પણ ચાન્સીસ છે. ધ ડિસ્ક ઇઝ ફિક્સ ઇનસાઇડ ધ કમ્પ્યુટર એન્ડ કેન નોટ ઇઝી ટુ ટ્રાન્સફર ધ અનધર કમ્પ્યુટર. ડિસ્ક તમારા કમ્પ્યુટરમાં ફિટ કરેલી હોય, આ ડિસ્ક તમારા કમ્પ્યુટરમાં ફિટ કરેલી હોય એટલે બીજા કમ્પ્યુટરમાં લઈ જવી એ થોડું કોસ્ટલી પડે. કોસ્ટલી મીન્સ એ થોડું અનધર કમ્પ્યુટરમાં લઈ જવી એ ઇઝી નથી. એને ખોલવી પડે, સ્ક્રૂ બધા ખોલવા પડે, એ બીજી કમ્પ્યુટરમાં ફિટ કરવું પડે, આ બધું કામ કરવું પડે. મીન્સ બેસ્ટમાં બેસ્ટ સ્ટોરેજ ડિવાઇસ કયું છે? તમારો હાર્ડ ડિસ્ક છે, જેની અંદર તમારો ડેટા મોસ્ટલી લોસ થતો નથી. પણ હેડ વધારે ઘસાવાથી તમારા સેક્ટર ખરાબ થાય એટલે તમારો ડેટા લોસ થાય. અને હાર્ડ ડિસ્ક જો ફેલ જાય તો તમે તમારા કમ્પ્યુટરમાં કામ કરી શકો નહીં. સીડી અને ફ્લોપી કરતા હાર્ડ ડિસ્કમાં તમારો ડેટા રીડ પણ ફાસ્ટલી થાય અને રાઇટ પણ ફાસ્ટલી થાય. રીડ અને રાઇટનો મતલબ શું થાય? ડેટા જ્યારે રીડ કરવા હોય એટલે જ્યારે પણ ડેટા જોવા હોય ત્યારે તમે ઇઝીલી જોઈ શકો, અને રાઇટ મીન્સ જ્યારે પણ ડેટા તમારે સેવ કરવા હોય ત્યારે ઇઝીલી ડેટા રાઇટ કરી શકો. તો આ છે તમારી હાર્ડ ડિસ્ક, બરાબર. હવે હાર્ડ ડિસ્ક એ મેન સ્ટોરેજ ડિવાઇસ છે, બરાબર. તો આપણે જુઓ સ્ટોરેજ ડિવાઇસીસ, તો સ્ટોરેજ ડિવાઇસમાં કેટલા ટાઈપ છે? સેમિકન્ડક્ટર સ્ટોરેજ ડિવાઇસ અને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. સેમિકન્ડક્ટરની અંદર આવે તમારા રેમ એન્ડ રોમ. રેમનો મતલબ થાય રેન્ડમ એક્સેસ મેમરી અને રોમનો મતલબ થાય રીડ ઓનલી મેમરી. સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે એમાં મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ આવે અને ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ આવે. મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસમાં હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક અને મેગ્નેટિક ટેપ આવે અને ઓપ્ટિકલમાં સીડી અને ડીવીડી આવે. એમાં આપણે આજે ઓનલી ફોર હાર્ડ ડિસ્ક જોઈ છે, બરાબર.